ભોગવે છે પેલે ઓરદે દેવયાળી તોળાનો માડી તારી કાળી રે એ લટુને કાળો અનમાડી તારો આંકનો એ ત્રંબક વર્ણો વાન રે હે ભેળિયાળી તોળાનો ભામિના. શાંતિ કરણ જગભરણ અને ગળણ પીડા ભવ ગાજ એથી નમીએ આદિ નારાયણી માતુ વિશ્વરૂપ વૈરાજ. પ્રથમ માં ભગવતીને સ્તુતિ વંદના કરીએ. શરૂઆતમાં જ પ્રસિદ્ધ ભજનાનંદી જેને કહેવાય એમની મધુર વાણીથી આપને ગણપતિ વંદનાથી લઈને સારા ભજનો સંભળાવ્યા છે. શ્રવણ બાપુને તાળીના ગડાટથી વધાવો. નિશા શામળી કામળી યોડ કાળી અને નમો કાળ રાત્રિ નમામી કરાળી તુહી વાદળા પહાડ માથે કુસાડે અને સરિતા બની ભૂગવે ગોળ તાડે તુહી સાયરા નીર ગંભીર ગાજે અને થકે હાલતા લોડ લેતા હિલોળા અને કરંતી ધરા બોલ ગંગે હિલોળા. આમે બેહી ને એટલે માના ખોળામાં આ સ્ટેજ છે માનો ખોળો છે અને માના ખોળામાં બેહીને માને પ્રાર્થના કરી જય માં અમે ગાંધર્વ નથી કે તારા ગુણગાન ગાઈ શકીએ. કશા ગાવ હું ગુણ ગુણ જહ તમ ગાવે કશા કરવ હું મહલ મહલ ગિરી મેલ કહાવે અને મેલા કી ચરણા પવિત્ર ચરણા આગે કશા કરવ હું મહલ મહલ ગિરી મેલ કહાવે. હે માં અમારી કઈ તેવડ છે તારા ગુણગાન ગાઈ શકીએ પણ કવિ ન હું મેં ચતુર કહાવું મતિ અનુરૂપ હરિ ગાવું. અમારી મતિ પ્રમાણે અમે તો કાલાવાલા કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અને અમારા સમગ્ર લોક જીવનના કાંઈ પણ દુઃખ હોય એને ઘોળી પીવા વાળી તું સમર્થ છો એ અમને ભરોસો છે એટલા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમે કોઈ અંતરની મહાલયમાં નથી હોતી મસ્તી હોય છે આંખમાં એ સુરાલયમાં નથી હોતી ને શીતળતા પામવાને માનવીએ દોડવું તો બહુ મૂકી છે પણ જે મળે છે માની ગોદમાંથી હિમાલયના ખોપરામાં નથી હોતી હો. માના ખોળામાં મને તમને જે શાંતિ મળે છે. પદ્મશ્રી કવિદાસ બાપુની કવિતા યાદ આવે કે જીવન જંજાળ ઘડીક માતાના ખોળ લે બાળક બનીને ઊંઘી જાય માથડા પંપાલે ટેરવા ધીરા ધીરા રે વગાડ કાળ જામા હવે વાગે છે ટેરવા. ગીરના એક મધ્ય ભાગમાં એક નાલ નામનું વાદ્ય લઈને એક નાલ વાદક સરસ મજાનું વાદ્ય વગાડે છે. દે 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 બલક ઢોલ ડાય ડાય શરમાય શોલ તગથા થરના બખાદ દે દે બોલે દાદો બમ 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 ડબર બાદ નાદ બેજ સર શાદ શંકર મહારાજ યાદ તાંડવ નાચે. આંગળીના ટેરવા કવિતા આજ બાપુ એમ કહે છે કે આંગળીના ટેરવા રામસગરના તાર ઉપર કોઈ ભારત વર્ષનો સાધુ છે એ આંગળીના ટેરવાથી રામસગરના તાર ઉપર રણગાર કરતો હોય ભજનની લેર લાગી હોય ધીરા ધીરા બગાડ હવે તો કાળજામાં વાગે છે ટેરવા. પણ આયા નાર વાદક છે પોતાના આંગળીના ટેરવાની થપાટું બે બાજુ ચામડાના પડશે અને એક પછી એક થપાટું મારે છે ને એમાંથી સંગીત નીકળે છે પોતાના નિજાનંદ માટે. પણ એમાં એક બકરીનું બચ્ચું આવીને સામે બેસી જાય છે અને બેઠું બેઠું નાચવા માંડે છે. હા નાર વાદકે આમ ત્યાં દ્રષ્ટિ કરી જોયું કે
હરણને સંગીત સાથે નાતો હોય બાપુ, એ કદાચ સંગીત સાંભળી અને નાચવા મળે, પણ આ બકરીના બચ્ચાને શું ખબર પડે? એટલે હવે કવિ બકરીના બચ્ચાને પણ ભાષા આપે છે. આયા ના વાગે બકરીના બચ્ચાને પૂછે છે કે મારા સંગીતમાં તને એટલી બધી શું ખબર પડે કે તારાથી નચાઈ જાય છે? ત્યારે બકરીનું બચ્ચું એમ કહે છે કે ભાઈ, તમારા વાદ્યમાં, તમારા સંગીતમાં મને કાંઈ ખબર નથી પડતી, તો એટલું બધું નાચવા માંડ્યું, કૂદકા મારવા માંડ્યું, એનું કારણ શું? ત્યારે બકરીના બચ્ચાએ કીધું, તમારું નાલ નામનું વાદ્ય છે, ઈ બે બાજુ ચામડાના પડ છે ને, ઈ બકરીનું બચ્ચું એમ કહે છે કે મારી માના ચામડામાંથી બને છે, એટલે મને મારી માની ફોરમ આવે છે, મને મારી માની સુગંધ આવે છે. જે હિમાલયના ઠોકરામાં જે શાંતિ નથી મળતી, માના ખોળામાં શાંતિ મળે છે. દુનિયાનો તમને થાક લાગે અને એકવાર જનેતાના ખોળામાં માથું મૂકી દો, તમને દુનિયાની શાંતિ મળશે. અને બીજો અર્થ આપણને એવું લાગે કે કાંઈ ન ખબર પડે, તમને મોજ આવે, એટલે ક્યાંક નું ક્યાંક આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો જૂનો કંઈક આપણો નાતો છે ને, પણ બાપુએ કીધું ને, તારે મારે શેનો નાતો જાદવરાજ, બેની જુદી જુદી ગાવ. ભગત બાપુની કલ્પના કેવી કલ્પના કરી છે. સગીરે બેદરની સુભદ્રા કેરો આયા, ચોટલો કોઈ જુટાતો, તો ધીરજ છોડી સાંભળ્યા તું કાળો મટીને થાક રાતો, જાદવરાજ તારે મારે શેનો અંતરનો પુકાર. બસ આયા બેહી અને હૈયાના ભાવથી લોકલો આંકલો તો ઢીકલો શિખરા તમે ગુણ. પણ આપણા વિશ્વાસ હવે વાટકી જેવા થઈ ગયા. વિશ્વાસ નથી આપણને, ભરોસો હોય ને તો ઈશ્વર 100% આવે છે. નરસિંહ મહેતાને ભરોસો હતો એટલે જુનાગઢમાં 52 વાર આવવું પડ્યું. તેથી જુનાગઢની પ્રજા આપણે જોઈએ તો એ માણસના પેટની નહીં હોય, એટલે ભગવાનને ધક્કો થાય નહીં. 52 વાર ભગવાનને ધક્કો ગણાય. એમ કે મુરબ્બી મારા આદર્શ માયાભાઈને પ્રશ્ન કરવામાં આવ્યો કે ભગવાન ભારતમાં જન્મ શું કામ લે છે, વિદેશમાં કેમ નથી લેતા? એટલે માયાભાઈ બહુ સારી વાત કરી કે ત્યાં કોઈ સિગ્નલ તોડવા તૈયાર નથી. અને આયા આપણે ભગવાને કીધું એમ નથી કરવું, એટલે આપણા બાપને વારે વારો ધક્કો થાય છે. અને ગીતામાં કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, ધર્મની હાનિ કોણ કરે? આપણે કરીએ. અને આયા બધા પોતે ફાકાના દીકરા થાય, મેરા દેશ મહાન, ભૂકો કાઢી નાખો. કાયદાનું પાલન કરો. તમે રાષ્ટ્રવાદ રાષ્ટ્રભાવના તમારા જીવનમાં ન હોય, તમે ખાસ કરી રોડે ગાડી લઈને જાતા હો, કાકીનો પીરે ને હાઈકારો નીકળે નહીં ને, તો સમજી જાવું તમારામાં બધું મરી ગયું છે. ભલા માનવતા તો હોવી જોઈએ. હું શું કરું છું, મારે શું કરવું જોઈએ, ઈ જ્યારે ખબર પડશે ત્યારે બધું આવશે. બાકી કોઈ આમ તો મોટા મોટા માઇક લઈને બેન વાતો કરે નહીં, કોઈ આમ તો પોતાના માટે બધું કરે, કોઈ આમ તો હારા મનાના દીકરા નથી. રાષ્ટ્રભાવના જ્યારે આવે છે, સંતો સમાજ માટે શું કરે છે? ઠાકર મંદિરની જાળને અંબાવની કોઈ બગાડવા જાતો, આજે એવડો મોટો થઈ ગયો, મંદિરમાં નથી હમાતો. ગામનો સાધુ રામજી મંદિર હોય, શિવાલયનું મંદિર હોય, રાધાકૃષ્ણનું મંદિર હોય, અને ઝાલર વગાડે, અને ગામના છોકરા નાના નાના હોય ને ઝાલર વગાડવા માટે ત્યારે ઈ ભાવ હોય છે, જટ મંદિરે જઈ ભગવાનના દર્શન કરી વાજિત્રો વગાડવું. ઠાકર મંદિરની ઝાલરે અંબાવની તોય તેથી વગાડવા જાતો, આજે એવડો મોટો થઈ ગયો કે મંદિરમાં નથી હમાતો. કોઈને સત્તાનો અભિમાન આવે, કોઈને સંપત્તિનો અભિમાન આવે. ઠાકર મંદિરની ઝાલરે અંબાવની તોય વગાડવા જાતો, આજે એવડો મોટો થઈ ગયો મંદિરમાં નથી હમાતો. અને હમણાં એક દરિયાકાંઠે એક માણસ ડૂબતો હતો, તે ગણપતિ દાદાને પ્રાર્થના કરી, હે ગણપતિ દાદા બચાવો. તે ગણપતિ દાદા કાંઠે ડિસ્કો કરતા, કે પણ મને બચાવો. ગણપતિ દાદા કે હું જદી ડૂબતો તો મારા દીકરા તમે ડિસ્કો કરતા. આ આપણી પરંપરા નથી. અંબાવની કોઈ વગાડવા જાતો, આજે એવડો મોટો થઈ ગયો કે મંદિરમાં નથી હમાતો. આવું લે કરી મારી માને બીવડાવતો, ખોટે ખોટો હંતાતો, પણ ભીતરથી આજે એવો હંતાણો છું બહાર નથી દેખાતો. મોટે બોલવું કાંઈક ને કરવું કાંઈક, ચાવવાના અલગ, દેખાડવાના અલગ, એને કેમ ભોગવું? એક જણો સોમનાથ મંદિરમાં ગયો અને થોડાક રૂપિયાની જરૂર, હપ્તે વાહનની જરૂર, હપ્તા નહોતા બરાબર. અને ભજનમાં શ્રવણ બાબુ દેવાએ ગાયેલું, ચપટી ભભૂત મેં ખજાના મંદિરકાર પહોંચી ગયો સોમનાથના મંદિરમાં. અને મહાદેવના એ પટાંગણમાં જઈ પ્રાર્થના કરવા
મંડો જટાટ ભઈ જવાલ લબામ પ્રમાણ કપાલ ઉદય ચલે ગલે લંબ લંબ દમ બુદમ બુદમ કમાલ ગય જગાર ચંડ તાંડવમ તનો તનો શિવમ શિવમ જટાકટા સપામન મિલોલ વિચ વલ્લભી વિરાજમાન મુર્દારે દગા 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 કલાલ લાટ પર કપાલ ગય કિશોર ચંદ્ર શેખરે શક્તિ ક્ષણમ મમ અન મહાદેવ एक बिल्ली पत्र में एक पुष्प में एक लोटा जल की धार दयालु बीज के देते हैं चंद्र मौली फलचार महादेव आयो माज माज भोलानाथ तो दयालु सागर से नमामि भक्त वत्सल कृपाल शिव कोमलो आतंकवादीना पेटમાં ગયા એને તો વરદાન આપી દીધા હોય પણ આને પ્રાર્થના કરી એટલે કીધું માજ માજ કે પ્રભુ લાખ રૂપિયા રોકડા જોઈએ હપ્તા ભરવા ભોળાનાથે રોકડા લાખ આપ્યો 1 લાખ રૂપિયા લઈને મારો દીકરો પછી તો રામ રામ કરવાને બોલ્યો હા 1 લાખ લઈને પટાંગણમાં આવ્યો હતો મારવાડી હમ મળ્યો મારવાડીએ પ્રાર્થના મારવાડીએ જોયું અને 1 લાખ રૂપિયા ભગવાન આપ્યા એટલે મારવાડીએ કીધું પ્રાર્થના કરતે હે તો દેતે હે કા દેતે હે પણ એના પાડેંગે દેંગે અને મારવાડીએ જઈને મહાદેવ સોમૈયા મહાદેવની સામે જઈને પ્રાર્થના કરી ભાઈ बाप के गण भूत भयंकर भूतल नाथ यटांकर ध्यान दर्पण केशव यमन बाधाई भाकर गाजर जतर पाम गटे डमरू जटांकर पाम जटांकर शंकर दे कैलाश सारे पर में हर मारकर पुष्पालन काम प्रदान नाच करो क्रम दान दीदी को जाकर दोकड़ फाइट फारंगट फाइट फारे ददड़े नाम दौड़ ददाकर खैंगट घर उताल धारे पर में हर मौत धरी पुष्पालन काम प्रदान नाच करे जी काम प्रदान नाच करे बीजी बार भोलानाथ प्रसन्न छा मारवाड़े ने कीधुं माज माज के प्रभु मारी पेला एक जणो આવ્યો તો કેટલા લઈ ગયો 1 લાખ મારવાડીને જોતા હતા મારવાડીને 1 લાખ આપ્યા બે જણા 1 લાખ નીકળી ગયા અને પછી તો હાલનું ટાણું ધીરે 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 અંધારાના ઓળા ઉતરવા મળ્યા સોમનાથના પટાંગણની માલબાન કહેવાશે કમરાનો ધ્રમ 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 અવાજ આવવા માંડ્યાનો 50 કરોડ પૃથ્વીના જળ છે જંપી ગયા 18 બાર વનસ્પતિ આડા પડખે થઈ ગયેલી અને અડધી રાતનો બદર ભાગ્યો અને એવા સમયે ચોર આવ્યો ચોર તો મારા દીકરા તો એ જ નીકળ્યો અને સોરે આવીને પ્રાર્થના કરી શૈલ સમ સમ વિશાલ જટા ધૂપ ચંદ્ર બાલ ગંગ કી તરંગ માલ ગુમન નીર ગાજે દો લોચન થઈ લાલ લાલ ચંદન કી ખોર બાલ કમ શ્રી દ્રુગલાલ ભ્રગટી વરસાદે દાન 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 લાગ દિનગણ દિલાંગ વાજ વ્રત મદ હોર વિષ્ણુ કમર બાજે નામ બાજ સર શાન શંકર મહારાજ યાદ દાન નાચે સોરે એટલી પ્રાર્થના કરી તો ભોળાનાથ ચોર ઉપર સીધા થઈ ગયા ઓલાદીએ તો એને માંગવા પડ્યા હતા मांग्या नहीं चला लाख में खा गयो ले तो अरे लाख में खा गयो सोर हम महादेव हम बिना એને પાસા ખા કરી કીધું હું ભિખારા હમ તો રૂપિયા ના ખા કરો એટલે ભોળાનાથ કે આયા બધા લેવા આવે મને એમ કે તું લેવા આવ્યો છો ત્યારે ચોરે કીધું પ્રભુ લાખ રૂપિયા ન જોતા તો તારે જોઈશું હું પેલા મારી પેલા બે જણા આવ્યા હતા ગાણા ઈ ભલે લાખ લાખ લઈ ગયા પણ મારે તો એના બેના સરનામા જોઈ બાકી આ એમ સોળ ભડના દીકરા એમ જે ગાળિયા ઘડી આવે ફાટી ગયું ગળિયું કુટુંબમાં ગાડે હળિયું દાણાને મળે ગળિયું રળવા જવું ચોખા ચોખાને પાણી ધોળા માણા પડે માણા કોઈ મોળા નથી હોતા બે જણા દીવ રાજકોટ બસમાં છે દીવથી હવે દીવથી સીધા હોય એમાં તો કઈ ઘટે જ નહીં બાપુ અને બે બારી હાથ ભાગ્યા એકને બધા કે ભાઈ મારા ભાવ અને ચંદુભાઈ આવું સરસ મજાનું આયોજન કર્યું એટલે ચંદુભાઈને તાળીના ગળાથી વધાવો બે જણા બસમાં છે એકને ગદા કરવી એકને ટાઈટ વાય એકને બારી બંધ કરવી એકને બારી ખોલી નાખવી બે બથો બેઠા ઓલો કે એક બારી ખોલી નાખ ઓલો કે બારી બંધ કરી દે ઓલો કે આ તારીમાં આણામ લાવી છે બારી ખોલી નાખ ઓલો કે બારી બંધ કરી દે ઓલો કે મને ગદા કરવી છે ઓલો કે મને ટ્રાય જોઈ છે બે જણા બસોમાં આવ્યા બીજા પેસેન્જર કોણીના ખોહા વાગ્યા ત્યારે કંડક્ટરને ફરિયાદ કરી ગઈ સાહેબ આને સમજાવો ખોટે ખોટા ઉપાડા લે છે કંડક્ટર ટિકિટ કાપવાની પેટડી હેઠી મૂકીને ઈ ખીદાણો એ ખોટા હું ઉપાડા લીધા તમને ખબર નથી આ સરકારી છે ઓલા કે એમાં એવું બધું હાલે છે કંડક્ટર પણ હારી પેટ શીખાણો ભલે ઈ એને જેવો હતો ખબર નથી યાર તમે જે બારી બંધ કરો છો એક ખોલી નાખો છો ઈ બારીને નીકળી ફ્રેમ છે એને કાચ નથી આ નીકળી ફ્રેમ ઉલા આમ કા કરો તમે આમ કા કરો હરી હરી ભજતા કોકની કરો અને દુનિયાનો દાતાર દયાળુ લીએ છે કરો
આવડા અભિમાનમાં પ્રાણી તમે ફૂલા ન કરો. એમ મારા તમારા જીવનમાં અરમાન કાંઈક આપણા વિચારો શુદ્ધ હશે તો સારા કાર્ય કરી શકશું. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, જીવનમાં બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની જ મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવ લેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી ઓળખો આ જીવનમાં ઇજ્જતનું કફન ઓઢીને પછી મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. બાબુ એક ઘણો સોલે ફિલ્મના ડાયલોગ મોટે થઈ ગયા. ફિલ્મ 52 વાર જોઈ, પછી ઘેરે જો તેની ઘરવાળી આગળ ડાયલોગ બોલે, અરે ઓ બસંતી જરા ઠુમકા દીખા. બસંતી કે મારો રોયો બાઈકની વરે પકડ્યો વગર આવો હતો નહીં. બીજી વાર કીધું કરે, ઓ બસંતી જરા નાચ કે દીખા. બસંતી પણ ખાનદાનની દીકરી હતી, બોલી નહીં, પણ એનો છોકરો બોલી ગયો કે ઓ મમ્મી ને કૂદતે કે સામને મત નાચના. બાપ ભલે જો પણ બગડી ગયો છે. એક ગામમાં મારફાડ માણા અને એનું નામ ગબાભાઈ. એ તો મંડળે કરેલા, પણ જેમ જેસલને પસ્તાવો છો ને પાપ પોગારવાનો વિચાર આવ્યો ને, ઈશ્વરની સામે તમે જાવ જેવા હોવ એવા થઈ જાવ એટલે ઈશ્વર તમને માફ કરી દે. પણ આને નક્કી કર્યું મારાથી ભૂલ થઈ થાતા જોની થઈ ભલા માણાથી ભૂલ, પછી રહ્યો ત્યાં લગી રહી એ તો ભવની પોઠક પૂરિયા. પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ક્યાં જવું જોઈએ? આમ રસ્તામાં આવ્યો જાય ને એમાં કોઈ ભારત વર્ષના સાધુ ભગવો ધારણ કરેલો હેલા આવે અને સંતના શરણમાં લાગણી પડે ને દંડોત કર્યા પ્રણામ કર્યા, બાબુ મને રસ્તો બતાવો, મારાથી આ ગામમાં પાપ તો થઈ ગયા છે, નિર્દોષોને કોમને માર્યા છે, પણ હવે મારા પાપનું પ્રાયશ્ચિત કરવા મારે ક્યાં જવું? અને સાધુએ ટૂંકામાં સરળ રસ્તો બતાવી દીધો, બેટા બીજે ક્યાંય જવાની જરૂર નથી, પણ હેકણ કડકો આડરો દંડ ગંગા જાય તો માનવીયા કુળમાં કોઈ ભૂતનો હૃદય પતિત પાવની ગંગા છે. હરદ્વારના પગથિયે એ ગંગાના નીરને ગળથોલિયા ખાઈને વિયા જાય, એમાં એક ડૂબકી મારજે, એકવાર સ્નાન કરી આવજે એટલે તારા પાપના ભૂકા નીકળી જાય. એ પતિત પાવની ગંગા છે. ઉપરથી ઉતર્યા પંખી પાવન થયા, પછી માહી મદન કિયા કોઈ ભૂતને સમજે ભાગી નથી. અને ભગવાન શિવની જટામાં જે ગંગા બિરાજે, ભગવાન શિવની જટામાં ગંગા બિરાજે એટલું નહીં, પણ શિવના ગળામાં બિરાજે સર્પ, સર્પના દુશ્મન એટલે ગરુડ, ગરુડના પતિ વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીનો પિતા સાગર, સાગરને બાંધનાર ભગવાન રામ, રામના પત્ની સીતાજી, સીતાજીનું હરણ કરી ગયો દશાનંદ રાવણ, રાવણનો પુત્ર એટલે ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાન, ને હનુમાન જેની ધજા ઉપર બિરાજે અર્જુન, અર્જુનના સખા એટલે કૃષ્ણ, કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઓખા, ઓખાનો પિતા બાણાસુર, અને બાણાસુર જેની પૂજા કરે ભગવાન શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીનો પિતા હિમાલય, ને હિમાલયના ખોપરામાંથી જે ગંગા નીકળી છે, કશા પખાળ હો પાવ મહેલા કી ધનમાલ પવિત્ર ચરણ આગે. અને સંતના જો ગુરુ ઉપર ભરોસો હોય ને તો ભવ પાર કરી જાય. ભરોસો રાખવો જોઈએ. ગુરુ માતંગે સબરીને એમ કીધું હતું, બેટા તારી ઝૂંપડીએ એક દી રામ આવશે. કઈ તારીખે આવશે, ક્યાં વારે આવશે, કઈ તિથિએ આવશે, ક્યાં સમયે આવશે એવું કાંઈ નતું કીધું, પણ એ સબરી તારા ગુરુ ઉપર, માતંગ ઉપર ભરોસો રાખજે, એક દી તારી ઝૂંપડીએ રાઘવ આવશે. બાજીના ભરોસે દેવાય પછી મનના ડાપણનો રે ડોળાય, બાજીના ભરોસે રે ભાઈજી, ભાઈ એના ભરોસે રે ભાઈ. 85 વર્ષની ઉંમર થઈ, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, અને માતંગ ગુરુ માતંગ ઉપર ભરોસો રાખ્યો, વચન ઉપર ભરોસો રાખ્યો, અને એની ઝૂંપડીએ એક દી રાઘવ આવ્યો. મોરની મનમાં બે રેતી સબરીને સદા પણ ક્યાં તો ઠળિયા હોતા ઠીક એને કરડી ખાધા કાઢે. એ માટે બાબાએ મારફાડ મારા પાપનું પ્રાયશ્ચિત કરવા હવે ગુરુએ રસ્તો બતાવ્યો, સંતે રસ્તો બતાવ્યો, હરિદ્વાર ઉપડ્યા, પણ હરિદ્વાર ગયા અને હરિદ્વારના કાંઠે જબાશે ગંગા બેતી હતી ને એમાં એક ડૂબકી મારી, બીજી ડૂબકી, 3 ડૂબકી મારીને ત્યાં જો ગભાભાઈના પાપ તો ધોવાઈ ગયા બધા, પણ રોવાડે રોવાડે વૈરાગ વ્યાપી ગયો. ઓહો, જો પતિત પાપની ગંગા મારા તમામ પાપના ભૂકા કાઢી નાખતી હોય તો હવે પાછું આપણે દડવા નથી જવું. હવે અહીંયા ભજન કરો. પછી તો 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ,
ઈ વખતની માથે એક યુગ બાકી હતું. 12 વર્ષ પૂરા કર્યા. ગંગાના કાંઠે ઈ ગભાભાઈએ ભજન કર્યું ને, વૈરાગ તો વ્યાપી ગયો, પછી દાઢી વધી ગઈ, જટાઈ વધી ગઈ, ભગવોય ધારણ કરી લીધો, પછી તો ગભાભાઈ માંથી ગભાનંદ બાપુ તરીકે ઓળખાઈ ગયા. 12 વર્ષ પૂરા થયા, 12 વર્ષનો યોગ પાકી ગયો, 12 વર્ષનું ભજન પાકી ગયું, અને આમ જો સ્વભાવે ફરી ગયો. પછી તો બીજું સત્સંગ વિવેક ન હોય. હવે ગંગાના કાંઠે ભજન કર્યું હોય, સ્વભાવમાં ફેર પડી ગયો હોય, પછી તો ભજન આવડી ગયા બાપુને. એક પછી એક ભજન રાતે બેઠા બેઠા ગાતા હોય, પણ 12 વર્ષ પછી એક દી એને વિચાર આવ્યો. તમે જોજો, જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન છે હો. दड़वा याद है पास 12 वर्ष પછી हमारे गांव में जाएंगे, किसी को नहीं बताएंगे आयन गबाबाई है. નક્કી કર્યું કે દડવાના પાદરમાં જઈને હાડાતેર ફુલાની ઝૂંપડી બાંધીને ગામના લોકોને સત્સંગ કરાવવો છે. હવે ગબાબાઈ તરીકે ઓળખાવું નથી, કોઈને કેવું નથી, પણ ગબાનંદજી સાધુ તરીકે જાવું છે. 12 વર્ષ પછી આવ્યા ગામના પાદરમાં, ખબર પડી કે સાધુ આવ્યા છે. ગામના એક પછી એક બાપુના ભજનમાં જાય, હરિદ્વારથી બાપુ આવ્યા છે. પછી તો 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના વીતી ગયા. પછી તો આખા ગામને ખબર પડી બાપુ રાતે ભજન ગાતા હોય, રામસાગરના તાર ઉપર આનુજના ટેરવા રણકાર કરતા હોય, અને બાપુ ભજન ગાય. ભજન તો શ્રવણ બાપુનો વિષય છે, પણ ગભાનંદ બાપુ જે ભજન ગાતા એ હું ગાઉં. વાગે ભડાકા બારી ભજનના, વાગે ભડાકા બારી રે. वागे भड़ाका बारी बजाना, वागे भड़ाका बारी रे. ओ बाल बीजना कणीने सबलू, बाल बीजना रे ये हालो गभानंद बाबू हारे આપણે હા જીજી કરીએ. આપણે બધાય ભજનમાં બેઠા, પણ આપણામાં ભજન બેઠું નહીં એનો અખત હોય થઈ જાય. અને સંતોની પાસે તો ભજન હોય, પણ એમની હાજરીમાં